વડોદરામાં ઇલેક્ટ્રોનિક્સ વેપારી સાથે લાખોની છેતરપિંડી, પોલીસની ઢીલી કામગીરીથી ન્યાય માટે વલખા. વડોદરામાં જીયા એન્ટરપ્રાઇઝ નામે એસી અને ટીવીનો વ્યવસાય કરતા વેપારી વિજય અશોકકુમાર ગંગવાણી સાથે લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વેપારીના આક્ષેપ અનુસાર તેમણે બરોડા એન્જિનિયરિંગના વેપારીને માલ મોકલ્યો હતો. વેપારીએ આ માલ મળ્યો ન હોવાનું કહી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ માલ લઈને ગયેલા ડ્રાઈવરે ડિલિવરી આપી હોવાની કબૂલાત કરી છે. વેપારી પાસે આ અંગે જીએસટીના પાક્કા પુરાવા પણ છે. વધુમાં વેપારીના આ પાર્ટનરને વેપારીના એક બ્લેક ચેકનો દુરુપયોગ કરી તેમાં ₹94 લાખની મોટી રકમ ભરીને તેમણે માનસિક અને આર્થિક રીતે હેરાન કરવાના આક્ષેપો કોઈ ઉમેશ માળી અને રાકેશ સોલંકીના નામે પણ આવી ફ્રોડ કંપનીઓ ચલાવવા હોવાનો આક્ષેપ છે. આ અંગે માંજલપુર અને પાદરા પોલીસ સ્ટેશનમાં લેખિત પુરાવા અને રેકોર્ડિંગ આપવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પીડિત વેપારી છેલ્લા 3 મહિનાથી ન્યાય અને પોતાનો માલ પરત મેળવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. ન્યાય માટે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી હતી. જ્યારે આ મામલે સામેવાળા પક્ષનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થતા સામેવાળા પક્ષની પ્રતિક્રિયા લેવામાં આવશે. વિજય અશોકકુમાર ગંગવાણી, જીયા એન્ટરપ્રાઇઝ મારું ઇલેક્ટ્રોનિક્સનું કામ છે, એસી ટીવીનું. રાજેશ અગરવાલ બરોડા એન્જિનિયરિંગ થર્ડ પાર્ટીના નામ પર કંપનીઓ ફ્રોડ કરીને ચલાવે છે અને 25 પીસ મેં એને આપેલા છે. 25 પીસ એક્સેપ્ટ નથી કર્યું. માંજલપુરમાં અરજી આપેલી છે, કોઈ હજુ સુધી સમાધાન થયું નથી અને એ એવું કહેતો હતો 25 પીસ મેં લીધા જ નથી. પછી ડ્રાઈવરને બોલાવ્યું, ડ્રાઈવરે એક્સેપ્ટ બી કર્યું, ભાઈ 25 પીસ મેં લીધા છે. બેઓલા સાહેબે કશું એક્શન નથી લીધું, પીએસઆઈ સાહેબે, અને અમને ધક્કા ખવડાયા. 3 મહિનાથી ધક્કા ખાઈએ છીએ પોલીસ સ્ટેશનમાં. અને રાજેશ અગરવાલ બીજાના નામ પર કંપનીઓ ફ્રોડ ચલાવે છે, ઉમેશ માલીના નામ પર, રાકેશ સોલંકીના નામ પર. અને મારું બ્લેન્ક ચેક લઈ ગયા હતા પંકજ રાવલ, એનો પાર્ટનર. એનું મિસયુઝ કર્યું છે મારા ચેકનું. 94 લાખ રૂપિયાનો ચેક ભરીને મિસયુઝ કરીને મને પરેશાન કરે છે એ લોકો બહુ. અને બધું માલ એને લીધેલું છે, આપણા પાસે બધા પ્રૂફ છે. જીએસટી એને રિફંડ લીધેલી છે. માંજલપુરમાં કમ્પ્લેન કરેલી છે. અમે પાદરામાં બી ગયા હતા. એ લોકોએ પાદરામાં શોરૂમ ખોલ્યું હતું, પટેલ સેલ્સ. એ લોકો અત્યારે બંધ કરી નાખ્યું છે પટેલ સેલ્સ. અને પાદરામાં બી કશું એક્શન લીધું નહીં એના ઉપર. ત્યાં ગયો અને રેકોર્ડિંગ પીએલએસ અને બેઓલા સાહેબની રેકોર્ડિંગ છે, જેમને અમે માલ પકડાઈને આપ્યું હતું. પીએસઆઈ સાહેબ રેકોર્ડિંગમાં સાહેબ એવું કીધું, તમને માલ અપાઈ દઈશું, સિરિયલ નંબર ચેક કરીને લઈ આવો. એમના ગોડાઉનમાં ગયા અમે, ગોડાઉનમાં બધા સિરિયલ નંબર ચેક કરીને સાહેબને બધું આપી દીધું રિપોર્ટ, તો બી કશું એક્શન લીધું નહીં સાહેબે. રાત્રે 1 વાગે એ લોકો માલ ઉઠાવતા હતા. શું માંગણી કરે તમારી? માંગણી એક જ છે સાહેબ, અમને થોડું ઇન્સાફ અપાવો અને માલ અપાઈ દો અમારું પાછું. બહુ ધક્કા ખાધા. હા કરીશું ને સાહેબ. તમને રજૂઆત કરવાના અભિષેક સાહેબને બી મળીને આવ્યા. એમને કીધું ભાઈ અહીંયા પીએસઆઈ સાહેબને મળીને આવો, પટેલ સાહેબને મળીને આવ્યા. હજુ કશું એક્શન લીધું નથી. એને ફોન કરીએ છીએ તો એ આવતો જ નથી પોલીસ સ્ટેશન. મારા નાના ભાઈ છે, એની સાથે એને દગો કર્યો છે રાજેશ અગ્રવાલે. અમે લોકો છે ને રાત્રે પોલીસ વાળાઓને છે ને માલ બી પકડાઈને આપ્યું હતું કે ભાઈ આ લોકો માલ ત્યાંથી રાત્રે 1:30 વાગે એ લોકો માલ ઉઠાવતા ત્યાં ગાડીથી, ગોડાઉનમાંથી. ત્યાં ગાડી પેલો પંકજ અગ્રવાલ ત્યાં જ હતું, પંકજ રાવલ એ ત્યાં જ ઊભો હતો ત્યાં ગાડી. એને કીધું કે હા તમારું માલ છે બધું, અમે લોકો અહીંયાથી કાઢીએ છીએ. પછી અમે લોકો પોલીસ ચોકીમાં ગયા. અમે કીધું કે માલ તમે કેમ ઉઠાવતા હતા? એવું કીધું કે ભાઈ અમારું માલ છે. અમે કીધું કે ઠીક છે, તમારું માલ તમે ઉઠાવતા. 1:30 વાગે માલ પણ ઉઠાવે અમે કીધું. તો એમને કીધું કે ભાઈ ના અમારું માલ છે, એટલે પણ અમે ગોડાઉન ચેક કરતા હતા, શિફ્ટિંગ કરતા હતા, એ બધું વાતો કરતા અમારી સાથે. ને 25 પીસ અહીંયા ગાડીથી લઈ ગયા છે આ લોકો. ને પહેલા એક્સેપ્ટ નહીં કરતા હતા કે ભાઈ ના અમે લોકો માલ લીધો છે તમારે ત્યાંથી. પછી જ્યારે ડ્રાઈવરને બોલાવ્યો ત્યારે એને આવીને એવું કીધું કે ભાઈ હા અમે લોકોએ માલ લીધું છે ત્યાં ગાડીથી, અમે આ ગોડાઉનમાં મૂકીને આવ્યા છે. એને રાજેશભાઈને પહેલા ના પાડી પોલીસવાળાના સામે કે અમે લોકો માલ નહીં લીધું ત્યાં ગાડીથી. પછી જ્યારે ડ્રાઈવર આવ્યો ત્યારે એને હા પાડી કે ભાઈ હા અમે માલ લીધું છે ત્યાં નીચેથી ગોડાઉનથી. પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે કઈ કાર્યવાહી? અમે લોકો ધક્કા જ ખાઈએ છીએ સાહેબ. અમે લોકો ખાલી ધક્કા જ ખાધા છે પોલીસ ચોકીની અંદર. અમે બધી જગ્યાએ જઈને આવ્યા છે. માંજલપુર પોલીસ ચોકીમાં, અમે લોકો ત્યાં પાદર પોલીસ ચોકીમાં, બધી જગ્યાએ ધક્કા ખાઈને આવ્યા છે. અને આ રાજેશ અગ્રવાલ બીજા લોકોના નામ પર છે ને કંપનીઓ ખોલે છે ને આવી રીતે ફ્રોડ કરે છે બધાની સાથે. સુનિલ.